ઉત્તરાયણનો પર્વ નજીક છે અને આકાશે પતંગોના પેચ લડશે, પરંતુ તેની સાથે ખાણીપીણીના શોખીનો માટે ચીક્કી અને કચરિયાની લહેજત પણ અનિવાર્ય છે. ખેડા જિલ્લાનું ઉત્તરસંડા ગામ જ્યાં ચીક્કીના હબ તરીકે ઉભરી આવ્યું છે, જે હજારો મહિલાઓને રોજગારી આપી રહ્યું છે. હાલ ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે અને ઉત્તરાયણનો પર્વ પણ નજીક છે. આ સમયે ખાવાના શોખીનો માટે ચીક્કી અને કચરિયું શરીરને ગરમાવો આપતી ઉત્તમ વાનગીઓ સાબિત થાય છે. ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામના ગૃહ ઉદ્યોગોએ આ પરંપરાગત વાનગીઓ દ્વારા અનેક પરિવારોને પગભર બનાવ્યા છે. ખાસ કરીને ઉત્તરસંડામાં ચીક્કીના ઉત્પાદન સાથે હજારો મહિલાઓ જોડાયેલી છે. ખેત મજૂરી કરતાં વધુ વેતન અને ઓછું જોખમ હોવાથી મહિલાઓ આ ઉદ્યોગમાં જોડાઈને પોતાના પરિવારનો જીવન નિર્વાહ ગર્વભેર કરી રહી છે. ચીક્કી બનાવવાની પ્રક્રિયા થોડી લાંબી હોવાથી તેમાં વધુ સંખ્યામાં કારીગરોની જરૂર પડે છે. અમે અહીંયા ઘરે લાડવા બનાવીએ છીએ અને તલની ચીક્કી, માવા ચીક્કી અને સિંગની ચીક્કી બને છે. અને અમે અમારા માટે જઈએ છીએ ખેતરમાં કામ કરતા. સારું કામ અને 300 રૂપિયા રોજ આપે છે. 8.5 કલાક નોકરી કરીએ છીએ. શિયાળામાં વર્ષોથી આપણે ગઈડિયા કહેતા જેમ કે સિંગ ચીક્કી, તલ ચીક્કી, મમરાના લાડુ ઉત્તરાયણ નિમિત્તે ધૂમ ચાલે છે અમારે. અને શિયાળામાં ઠંડી વધુ પડવાના કારણે ચીક્કી કચરિયાનું વેચાણ અમારે હાઈએસ્ટ રહેતું હોય છે. બીજી તરફ કચરિયું બનાવવાની પદ્ધતિ ચીક્કી કરતાં અલગ છે. વર્ષો પહેલાં જે કચરિયું બળદની ઘાણી વડે બનતું હતું, તે હવે આધુનિક યુગમાં બાઇક એન્જિન વડે તૈયાર કરવામાં આવે છે. આ વ્યવસાય માત્ર 2 વ્યક્તિઓ દ્વારા પણ સારી રીતે ચલાવી શકાય છે, જે શિયાળાની ઋતુમાં કમાણીનું મુખ્ય સાધન બને છે. કચરિયાના વેચાણની વાત કરીએ તો બજારમાં મસાલાવાળા કચરિયાનો ભાવ અંદાજે 300 રૂપિયા અને સાદું કચરિયાનો ભાવ 250 રૂપિયા પ્રતિ કિલો છે. દિવસ દરમિયાન 25થી 30 કિલો કચરિયાનું વેચાણ કરીને નાના વેપારીઓ આખા વર્ષની કમાણી માત્ર શિયાળાની આ 4 મહિનાની ઋતુમાં કરી લે છે. સ્વાદ અને સ્વાસ્થ્યની વાત કરીએ તો કચરિયામાં કાળા તલ, ગોળ, સૂંઠ, બદામ અને તેજાનાનો ઉપયોગ થાય છે, જ્યારે ચીક્કીમાં સિંગ તલ, માવા અને ડ્રાયફ્રૂટ્સ જેવી વિવિધતા જોવા મળે છે. મહુધાના અલીણા અને સેવાલિયા જેવા ગામોમાં પણ કચરિયાનું મોટા પાયે વેચાણ થાય છે. અમે અહીંયા કચરિયું વેચવા આવીએ છીએ રાજસ્થાનથી. આનાથી અમારું ઘર ગુજારું ચાલે છે. અમે અહીંયા છેલ્લે 4 વર્ષથી કચરિયું વેચીએ છીએ. કચરિયાની અંદર તલ, ગોળ સ્પેશિયલ કચરિયું બને છે અને કંઈ ભેળ છેડવાળું નથી. અને અમે કાજુ, બદામ, સૂંઠ એવું બધું નાખીએ છીએ અને મસ્ત બનાવીને આપીએ છીએ પબ્લિકને. ઉત્તરાયણ દરમિયાન મમરાના લાડુનું પણ વિશેષ મહત્વ હોય છે. હલકા અને ક્રિસ્પી હોવાને કારણે પતંગબાજો અગાસી પર આ લાડુનો આનંદ માણે છે. આ તમામ વાનગીઓ ગોળમાંથી બનતી હોવાથી ઠંડીમાં શરીરને જરૂરી ઊર્જા અને ગરમી પૂરી પાડે છે, જે સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ ગણાય છે. અહીંયા મમરાના લાડુ બનાવે છે અને અમે મમરાના લાડુ બનાવીએ છીએ. અને આજે શિયાળામાં કેટલા સમયથી કામ કરો? આ 12 મહિના ચાલુ કરીએ છીએ. શું શું બનાવો છો? મમરાના લાડુ, ચીક્કી બનાવીએ છીએ. દિવાળી પર મઠિયા, ચોરાફળી એવું બનાવીએ છીએ. આજે ઉત્તરસંડાની ચીક્કી અને મહુધાનું કચરિયું માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત નથી, પરંતુ દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી પણ પહોંચે છે. આમ આ વાનગીઓ માત્ર તહેવારનો ભાગ નથી, પરંતુ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવતું અને પરંપરાગત સ્વાદ જાળવી રાખતું એક સક્ષમ માધ્યમ છે. શીતલ ભટ્ટ, GSTV ખેડા.